नमस्कार मित्रों, वोट गुजराती समाचार टीवी यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, વાત કરીએ તો અત્યારે સીમા હૈદરને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, અત્યારે હાલમાં તારો ડાન્સ નહીં, લોકો ફક્ત તને ખરાબ નજરથી જોવામાં આવે છે। સચિન તો હું આંખો કાઢી લઈશ, ગુલામ હૈદર બગડ્યો। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે પાકિસ્તાની ભારત આવેલી સીમાના પૂર્વ પતિ ગુલામ હૈદરે ફરી એકવાર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે। મિત્રો, સીમા વિશે તે કહે છે કે તેને લાગે છે કે તારો ડાન્સ જોઈને લોકો તને સપોર્ટ કરી રહ્યા છે તો ખોટી છે। લોકો ફક્ત તને ખરાબ નજરથી જોવા લાગી રહ્યા છે। સીમા, લોકો અને તને માનની નજરે નથી જોતા। શું તને લાગે છે કે ભવિષ્યમાં મારી દીકરીઓ પણ તારી જેમ ડાન્સ કરશે? ગત માહિતી મુજબ આપણે જણાવી કે તારી સૌથી મોટી ભૂલ છે, ગુલામ હૈદરે સચિનને આપી ધમકી। મળતી માહિતી મુજબ આપણે એટલું જણાવી દઈએ કે એટલું જ નહીં, ગુલામ હૈદરે સીમાના બીજા પતિ સચિનને પણ ધમકી આપી છે। તે કહે છે કે મને ભારતીય ન્યાય પ્રણાલીમાં પૂરો વિશ્વાસ છે। મને એ સમય દૂર નથી દેખાતો જ્યારે હું સચિનને કોર્ટમાં દરવાજે ખેંચી જઈશ। ગત માહિતી મુજબ આપણે પણ જણાવ્યું કે ગુલામ હૈદર કહે છે કે સીમા સાથે ભારત ગયેલા બાળકો સચિનના નહીં પરંતુ તેમના છે। તેને કડક શબ્દોમાં કહ્યું છે કે તે સચિનના બાળક નથી, તેમાં મારા બાળકો છે। તેના પિતા હજુ જીવિત છે, હું તેની આંખો કાઢી નાખીશ। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે જ્યારે એમ કહેવાય કે એટલું જ નહીં, ગુલામ હૈદરે ભારતીય લોકોના મદદથી અપીલ કરી રહી છે। તે કહે છે કે લોકોએ તેના બાળકોને પાછા લાવવા મદદ કરવી જોઈએ। તે પોતાના બાળકોને પોતાની સાથે રાખવા માંગે છે। મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।